આપણે પપૈયાની ખેતી વિશેની માહિતી જે છે એ આપણા પ્રગતિશીલ ખેડૂત જે છે એની પાસેથી આપણે મેળવવાના છીએ. ભાઈ તમારું નામ શું? ધીરુભાઈ. ધીરુભાઈ, આખું નામ? ડાયાભાઈ માલકિયા. ધીરુભાઈ ડાયાભાઈ માલકિયા. ગામ કયું તમારું? આકડિયા. તાલુકો જસદણ વિસિયા. તમે જે છે એ પપૈયાની ખેતી કરો છો અને એવું મેં સાંભળ્યું છે કે પપૈયા જે છે એ તમે છેલ્લા 7-8 વર્ષથી પપૈયાની ખેતી કરો છો. તો પપૈયાના ખેતીની તો હવે તમને પૂરેપૂરી જે છે એ ટૂંકમાં માહિતી જે છે એ તમે મેળવી હશે. તો આજે જે છે એ અમારા ખેડૂત મિત્રો જે છે એ પપૈયાની ખેતી જે ખેડૂત ભાઈઓને કરવી છે તો એને જે છે એ કંઈક થોડુંક માર્ગદર્શન મળે એના માટે જાય અને હું તમને થોડાક પ્રશ્નો પૂછીશ, જે હોય એ તમે અમને કહેજો. ધીરુભાઈ, તમે પપૈયા જે છે એ 4, 5, 6, 7 વર્ષથી વાવો છો, તમને આવો વિચાર કેવી રીતે આવ્યો કે પપૈયાની ખેતી કરવી જોઈએ? એમ આપડા કપાસ ને એવું બધું એટલું બધું ઉત્પાદન નતું આવતું અને આમાં સારું લાગ્યું, બીજા ભાઈ વાવતા સારું લાગ્યું એટલે બરોબર. એટલે પપૈયાનું જે છે એ તમે વાવેતર કરો. બરોબર. પપૈયાનું વાવેતર જે છે એ તમે કયા સમયગાળાની અંદર કરો છો? ટાઈટ મોળે પડે ને મા મહિના પછી બીજા મહિના. બરોબર. પેલા બીજા મહિનામાં જે છે એટલે કે ટૂંકમાં શું કહેવાય કે જાન્યુઆરી ફેબ્રુઆરી ના એન્ડ ની અંદર જે છે એનું વાવેતર કરો. પપૈયાનું જે છે એ વાવેતર કર્યા પછી કેટલોક સમય સુધી ઉભા રહે છે? 14-15 મહિના સુધી જે છે એ ટૂંકમાં પપૈયા જે છે એ ઉભા રહે છે. બરોબર ને? એટલો સમયગાળો જે છે એ જોવે છે. પપૈયા જે છે એની શરૂઆત જે છે ઉત્પાદન જે છે એ આવવાની શરૂઆત કેટલા માસમાં થાય? દિવાળી ટાઈમે. એટલે 7-8 મહિને જે છે એ ટૂંકમાં શરૂ થઈ જાય અને પછી જે છે એ 4-5 મહિના જે છે એ ઉત્પાદન એમને ધીમે ધીમે શરૂ રહે. બરોબર. હવે પપૈયા જે છે એ વીઘામાં જે છે એ આપણે વાવો હોય તો તમે કયા અંતરે વાવો છો? 7 બાય 4 ના ગાળે તમે વાવો છો. વીઘા દીઠ જે છે કેટલા રોપડા જોવે, છોડ જોવે છે? 350 થી 400 જેવા છોડ જે છે એ વીઘા દીઠ જોવે છે. બરોબર. હવે તમે બિયારણ જે છે એ આ પપૈયાનું કયું વાવો છો? મધુબિંદુ. તમે બિયારણ ક્યાંથી લાવો છો? જુનાગઢ કૃષિ યુનિવર્સિટી માંથી લાવો છો. સરસ. તો એનું ભાવ કેવો હોય છે? બિયારણ નો ભાવ કેવો હોય છે? બિયારણ તો કિલાના 2000 રૂપિયા જેવું છે. કિલાના 2000 રૂપિયા. વીઘા કેટલો બિયારણ જોવે? 150 થી 200 ગ્રામ જેવું જે છે એ બિયારણ જોવે. તમે જે છે એ રોપા ડાયરેક્ટ વાવો છો કે બિયારણ વાવો? ડાયરેક્ટ વાવી છે. કેટલા બી મૂકો છો? 4-5 બી મૂકી. 4-5 બી મૂકો છો અને એમાંથી એક સારો છોડો હોય પછી રાખો છો. નર થઈ મોરી નાખ્યું, કોઈ ઉગે ઓછા એટલે 4-5 બી વાવો છો. બરાબર. હવે ખેડૂત મિત્રો, અને આ જે છે આની અંદર તમે દેશી ખાતર કેવું નાખો છો? દેશી ખાતર તો નાખી. વીવડા કરીને નાખો છો? હા. બરોબર. વીવડો કરી અને પછી જે છે એની દેશી ખાતર ભરી અને પછી બી વાવો છો. રાસાયણિક ખાતર નો ઉપયોગ કરો છો ખરા? ડીએપી જે છે ફોસ્ફરસ નાખ્યું નથી નાખતા. બરોબર. જૈવિક ખેતી જે છે ટૂંકમાં કરો છો એની અંદર જે છે રાસાયણિક ખાતરો નો ઉપયોગ કરો. ઉરિયા ને એવું કઈ ઉપર ડોઝ આપો છો? એની જંતુનાશક દવામાં જે છે એ તમે કઈ કઈ દવાઓ વાપરો છો? દવાનો છંટકાવ કરો છો? જંતુનાશક દવા એક પણ વખત વાપરતા જ નથી. તો તમારા આ જે છે કઈ જીવાત આવે, દાખલા તરીકે મોલો મસી છે કે સફેદ માખી છે, એના માટે તમે શું કરો છો? એવું આમાં આવતું જ નથી, સાટે નથી કોઈ. એવું કોઈ આવતું એના માટે કોઈ તમે જે છે એનો કોઈ ઓલું કરતા નથી. બરોબર છે. આમ રોગમાં જે છે એ રોગમાં જે છે એ કઈ વસ્તુ આવે છે ખરી? કઈ પીળીઓ છે કે વાયરસ છે કે એવું કઈ? તો થોડો જાજો ખરે છે, કોક પીળા થઈને. એના માટે કોઈ દવાનો ઉપયોગ કે ફૂગનાશક દવાનો ઉપયોગ નથી કરતા? જાજા ફળ આયા હોય ને પછી ભરતી ફૂલ થઈ ગયું, થોડો જાજો ખરે એવું. બરોબર. તો એના માટે જે છે એના માટે દવા નથી વાપરતા? પાણી ધરવાનું પાયા રાખીએ. પાણી જે છે એ હોય તો પપૈયા થઈ શકે. પાણી જે છે કેટલું જોવે? પાણી તો બધા મળે કરતા વધારે જોઈએ. પાણી વધારે જોઈએ. હવે આમ આપણે જોઈએ ધીરુભાઈ, તો પપૈયા જે છે તમે 6-7 વર્ષથી પપૈયાની ખેતી કરો છો, તો પપૈયાના અંદર જે છે એ સરેરાશ જે છે એ આપણે જોવું હોય તો એક વીઘા દીઠ ઉત્પાદન કેટલું આવે? 70-80 હજાર નું આવે એવું. મણ ની અંદર વાત કરી હોય તો કેટલાક મણ ઉતરતા હશે? મણમાં તો ક્યારેક 3-4 મણે ઉતરે, અમુક છોડ જો હારા થાય તો. નકર એક છોડ દીઠ? હા. બરોબર. 2-2 મણ તો ઉતરે. બરોબર. આખા વીઘા દીઠ જે છે એ કેટલાક મણ ઉતરતા હશે? એવો તો ક્યારે હિસાબ નથી કર્યો. એવો હિસાબ નથી કરેલો. બરોબર. હવે આનો ભાવ જે છે એ આપણે આમ સરેરાશ જોઈએ તો ભાવ કેવા મળે છે તમને પપૈયાના?
ભાવ 250-300 થી 500 સુધી ને એવા. પછી અમુક સમય જે અત્યારે મોડો આવે તડકા પડવા માંડે એટલે 100, 150, 200 એટલે 150 થી માંડીને 350 થી 400 સુધીના ભાવ મણના તમને મળે છે. બરોબર. તો આમ આપણે જોઈએ ખેડૂત મિત્રો કે આની અંદર આપણે જોયું કે ભાવ જે છે પપૈયાના એ આપણે 150 થી માંડી અને 300-350 રૂપિયા સુધીના મણના ભાવ જે છે એ માર્કેટમાં મળે. તમે કઈ માર્કેટમાં લઈ જાવ છો? બોટાદ લઈ જઈએ, જસદણ લઈ જઈએ. બોટાદ છે, જસદણ છે, રાજકોટ કેમાં કે નાની? હજી નથી લઈ જતા. બરોબર, ત્યાં લઈ જાવ છો. બરોબર. અને ત્યાં જે છે આનું માર્કેટ એટલું મળી રહે છે. તો ખેડૂત મિત્રો આમ આપણે કેવું હોય ખેડૂતોને તો વીઘા દીઠ જે છે એ સરેરાશ ઉત્પાદન આપણે ગણવું હોય તો ઉત્પાદન જે છે એ કેટલાનું ગણી શકાય એમ? 50-60 થી 70-80 સુધીનું. 50-60 થી 70,000 સુધીનું ઉત્પાદન એક વીઘા દીઠ આપણે મેળવી શકીએ છીએ. અને ખર્ચમાં કેવું લાગે છે? ખર્ચ કેવો લાગે? ખર્ચ તો કાંઈ આમાં એટલો બધો લાગતો નથી. બરોબર. મજૂરી થાય, મજૂરી ખર્ચ અને પિયત નો ને એનો જે ખર્ચ લાગે, દવા ખાતર નો ખર્ચ આમાં લાગતો નથી. સરસ. અને ખેડૂત મિત્રો જોયું ને કે પપૈયાની ખેતી જે છે એ આપણે જે છે એ આવી રીતનું આમ લાગે કે ભાઈ આની અંદર જે છે એ ખર્ચ એટલો હશે આ છે, પણ એમાં જે છે રાસાયણિક ખાતર ને દવાનો ઉપયોગ જે છે ભાઈની કરતા નથી. જૈવિક જે છે એ પદ્ધતિથી જ જે છે એ પપૈયાનું વાવેતર કરે છે અને એની અંદર ઉત્પાદન જે છે એ 60 થી 70,000 રૂપિયા વીઘા દીઠ મેળવી શકે છે. તો આપણે પરંપરાગત જે ખેતી કરીએ છીએ એના કરતા ઉત્પાદન જે છે એની અંદર આપણે સારું મેળવી શકાય. જે ખેડૂત મિત્રોને પાણીની સગવડતા હોય એ ખેડૂત મિત્રો જે છે એ આ પપૈયાની ખેતી કરી શકે છે. ધીરુભાઈ, અમારા ખેડૂત મિત્રોને જે છે એ કઈક પપૈયાના પાક જે કઈ ખેડૂત મિત્રો પપૈયાનું વાવેતર કરવા ઈચ્છતા હોય અને જે છે એ તમારું કાંઈક માર્ગદર્શન લેવા માંગતા હોય તો એના માટે તમે અમને તમારો નંબર આપશો? હા, નંબર બોલો તમારો નંબર. 7300 7300 3355 3355 90. બરોબર. આ જે છે એ ધીરુભાઈનો નંબર છે કે ગમે ત્યારે ખેડૂત મિત્રો જે છે એ પપૈયાની પાક વિશેની જે માહિતીની જરૂર હોય તો ધીરુભાઈનો જે છે એ ડાયરેક્ટ સંપર્ક કરી અને એની માહિતી જે છે એ તમે મેળવી શકો. ધીરુભાઈ, હું એજે મૂળિયા ગ્રામ સેવક તરીકે આજે તમારી વાડીની મુલાકાત લેતા અમને ઘણો બધો આનંદ થયો અને કહી શકાય ને કે તમે દિવસે ને દિવસે જે છે એ આવી વૈજ્ઞાનિક ખેતી કરી, ઓર્ગેનિક ખેતી કરી અને ખૂબ જે છે એ સારી કમાણી કરો એવી જે છે એ હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ આભાર.